નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પ્રણામ વંદન. કિશ્વા કરિયર એકેડમી લાઇબ્રેરી અને હોસ્ટેલમાં આપ સૌનું સ્વાગત છે. ભાવનગર જિલ્લાની અંદર એક જ સ્થળ ઉપર એકેડમી લાઇબ્રેરી અને હોસ્ટેલ ધરાવતું કેમ્પસ એટલે કે કિશ્વા કરિયર એકેડમી. મિત્રો, આજે આપણે મળ્યા છીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કઈ રીતે એમાં સફળ થવું એના માટે. મિત્રો, આપ સૌ જાણો છો નવો આરઆર આવી ગયો છે. સમગ્ર ગુજરાતમાં જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે પોલીસ કોન્સ્ટેબલની, આ તમામ વિદ્યાર્થીઓને ખબર છે કે નવો આરઆર આવી ગયો છે, નવો સિલેબસ શું છે, આ તમામ બાબતો અને એના માટેના અનેક વિડીયો પણ તમે જોયા હશે. પણ મિત્રો, આ વિડીયો જે છે એ 2011થી લઈ અને 2024 સુધીનો મારો જે 13 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાની એક સફર રહી છે, આ સફરનો સંપૂર્ણ નિચોડ આ 30 મિનિટના આ વિડીયોની અંદર છે. કઈ રીતે પીએસઆઈની અંદર અથવા તો પોલીસ કોન્સ્ટેબલની અંદર સફળ થઈ શકાય. અનેક વિદ્યાર્થીઓ છેલ્લા 2021થી અને 2017-18થી તૈયારી કરતા હોય, 3 વર્ષ અથવા તો 4-5 વર્ષથી આવા પણ અનેક વિદ્યાર્થીઓ હશે. ત્યારે કઈ રીતે સફળ થવાય, આ માત્ર એક આરઆર અથવા સિલેબસ જોઈ અને એક ફેકલ્ટી તરીકે આ વિડીયો નથી બનાવતો, પરંતુ આપ જોઈ શકો છો મેં પોતે 2012ની પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી એ આખી ક્લિયર કરેલી છે. સમગ્ર ગુજરાતની અંદર ટોપ 50ની અંદર પોલીસ કોન્સ્ટેબલની અંદર હતો. 100 માર્કની પરીક્ષા હતી ત્યારે 14 માર્કનો એમાં કાયદો પૂછાણો હતો, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ. આ કાયદો મેં બિલકુલ નહોતો કર્યો, ખોલ્યો જ નહોતો, કારણ કે કોન્સ્ટેબલ માટેની તૈયારી નહોતો કરતો. હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ ઓલરેડી મેં ક્લિયર કરી નાખી હતી અને એનું ટાઈપિંગ બાકી હતું. મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા આપી 2012ની અંદર 14 માર્કનો કાયદો હતો, કાયદો વાંચ્યો નહોતો. એના સિવાયનું જનરલ નોલેજ છે એ 86 માર્કનું હતું અને મારે આ 2012ની પરીક્ષાની અંદર 86 માર્ક આવ્યા હતા. મતલબ જનરલ નોલેજના જેટલા માર્ક હતા આ તમામ આવ્યા હતા અને એ સમયે મેરિટ જે છે એ માત્ર 63-64 અટકેલું હતું. આ વાતનો કોઈ ગર્વ અથવા ઈગો અથવા પ્રાઉડ આવું કોઈ વસ્તુ નથી, પણ માત્ર આ ધ્યાન એટલા માટે દોરું છું કે આ સફરમાંથી 2012, 2014ની કોન્સ્ટેબલની પરીક્ષા, 2016ની, 2018ની અને 2021ની આ તમામ કોન્સ્ટેબલની ભરતીઓ મારી નજર સામેથી આ પસાર થઈ છે અને આ તમામ ભરતીઓમાં મેં રાત દિવસ કામ કર્યું છે, મહેનત કરી છે. જીવનના 13 વર્ષ આ ખાખીના અને સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં મેં આપ્યા છે અને આ વાત એટલા માટે કહું છું કે આ 13 વર્ષનો નિચોડ આ 30 મિનિટના આ વિડીયોની અંદર હશે. મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો કે 2012ની અંદર મેં કોન્સ્ટેબલની આખી પરીક્ષા ટોપ રેન્ક સાથે ક્લિયર કરી. 2014ની અંદર મેં એએસઆઈની પરીક્ષા આખી ક્લિયર કરી, એનો ફાઇનલ ઓર્ડર હતો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનો. સાથે 2014ની પીએસઆઈની પરીક્ષાની પ્રિલિમ, મેન્સ એ પણ આખી મેં ક્લિયર કરી હતી અને ત્યાર પછી 2016થી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કામ કરું છું. વિદ્યાર્થીઓને નીચે બેસાડી અને આ મારી 2016ની પેલી શરૂઆત હતી. એક સાથે 150 વિદ્યાર્થી નીચે બેઠા હતા અને તૈયારી કરાવતો હતો અને આ 150 વિદ્યાર્થીમાંથી 101 વિદ્યાર્થી 2016ની પરીક્ષામાં પાસ થયા હતા અને ત્યાર પછી 2018ની પરીક્ષા અને 2021ની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ, આજે 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ સફળ થયા છે. એટલે કે મિત્રો, હું પોતે આ પરીક્ષાની ફિલ્ડ મેં આપી છે, એક્ઝામ આમાંથી પસાર થયો છું અને આ નિચોડ શા માટે એક વિદ્યાર્થી સફળ થાય અને બીજો વિદ્યાર્થી 5 વર્ષથી તૈયારી કરતો હોય છતાં પણ નથી પાસ થતો, આની શું કારણ હોય છે, કઈ રીતે તૈયારી કરવી, આની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં તો પીએસઆઈ અને એએસઆઈની વાત કરીએ. ખાસ આ વિડીયો જે છે એ કોન્સ્ટેબલની તૈયારી માટે છે, કારણ કે એનો આરઆર આવી ચૂક્યો છે, એની તૈયારી કેમ કરવી એના માટેનો આ વિડીયો છે. અને અહીંયા એક ખાસ વાત લખી છે, અહીંયા થંબનેલમાં એક ખાસ વાત લખી છે કે 2024માં આવનાર પીએસઆઈ પોલીસ ભરતીમાં પાસ થવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ ઉપયોગી વિડીયો. આ વાલીઓ માટે એટલા માટે ખાસ ઉપયોગી લખ્યો છે કે આપણે એમ થાય કે વાલીની ક્યાં તૈયારી કરવાની છે, પણ વાલી માટે એટલા માટે ખાસ ઉપયોગી કે એમના દીકરો અથવા એમની દીકરી તૈયારી કરતા હશે પીએસઆઈની, એએસઆઈની અથવા તો કોન્સ્ટેબલની, તો એમને કઈ રીતે તૈયારી કરવાની છે, શું શું કરવાનું છે, કયા રસ્તેથી એમને પસાર થવાનું છે, આ મારા 13 વર્ષનો અનુભવ આ વિડીયોમાં છે. એટલે કે તમારું બાળક જે છે એ શું ભૂલ કરે છે, આ ફોલોઅપ તમે લઈ શકો.
એટલે વાલીએ પણ આ વિડીયો જે છે એ ખૂબ મિત્રો ઉપયોગી છે અને વિદ્યાર્થીઓને પણ આ મારા જે 13 વર્ષનો અનુભવ જે છે આ મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવો હું પ્રયાસ કરીશ. કારણ કે મિત્રો એક સરસ મજાની શાયરી છે કે तुम एक मेरा कीमती इसासा हो क्योंकि मैंने मेरी पूरी उम्र तुम पे खर्च की है. तो मैं मारी पूरी उम्र जे છે એના 13 વર્ષ આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડની અંદર મિત્રો આપ્યા છે. આપણે વાત કરીએ સૌથી પહેલા પીએસઆઈ અને એએસઆઈની પરીક્ષાની. તો મિત્રો અહીંયા માત્ર 2024ની પીએસઆઈ અને એએસઆઈની પરીક્ષાની વાત ન કરતા અહીંયા 2010, 2012, 14, 16, 18 અને 21માં પીએસઆઈ અને એએસઆઈની પરીક્ષા યોજાણી. વાત કરવી છે મારે 2010થી વાત કરવી છે પીએસઆઈની પરીક્ષા માટે. કારણ કે હવે પીએસઆઈના નવા આરઆર આવવાના છે, કોન્સ્ટેબલના આવી ચૂક્યા છે. પીએસઆઈના નવા આરઆર કેવા આવી શકે બરોબર એની પણ મારે વાત કરવી છે. એ પહેલાં અત્યાર સુધીમાં 2010 પછી જેટલી પણ પરીક્ષાઓ યોજાણી પીએસઆઈની અને એએસઆઈની અને કોન્સ્ટેબલની એના વિશે થોડીક વાત કરવી છે, પરીક્ષા પદ્ધતિ વિશે. તો મિત્રો જ્યારે 2010ની અંદર પરીક્ષા લેવામાં આવતી ત્યારે પહેલાં તો માત્ર 1600 મીટરનું રનિંગ હતું અને એની અંદર ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા લેવામાં આવતી. ગુજરાતીનું પેપર 100 માર્કનું, અંગ્રેજીનું પેપર, જનરલ નોલેજનું પેપર અને કાયદાનું પેપર, અને આની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા અને પ્લસ ઇન્ટરવ્યૂ હતું. આવી રીતે આખી પીએસઆઈની પરીક્ષા હતી. જેવી રીતે આપણે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય કે હિન્દીનું પેપર ડિસ્ક્રિપ્ટિવ આપીએ, વિસ્તૃત લખાણવાળું પેપર આપીએ, આવું પેપર મિત્રો 2010ની અંદર હતું. અને આપ સૌ જાણો છો નાયબ મામલતદારની પરીક્ષા હોય, સુપર ક્લાસ 3ની પરીક્ષા હોય, જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હોય, તો આ દરેકની અંદર માત્ર ઓએમઆર શીટમાં વર્તુળ ડાર્ક કરવાના બદલે આવી ડિસ્ક્રિપ્ટિવ પેપર આવતા. તો આવી પદ્ધતિ 2010માં હતી ઓલરેડી. અને આ વાત એટલા માટે કહું છું કે 2024ની પીએસઆઈ અને એએસઆઈની પરીક્ષામાં આવું ડિસ્ક્રિપ્ટિવ પેપર આવવાની શક્યતા છે. તો એના માટે કોઈ નવીન નથી. વિદ્યાર્થી એમ થાય કે ઓહો અત્યાર સુધી તો માત્ર પ્રશ્ન હતો, નીચે 4 ઓપ્શન હતા અને એના આધારે અમે તૈયારી કરતા અને હવે ડિસ્ક્રિપ્ટિવ પેપર આવશે. તો ઓલરેડી આ વસ્તુ હતી જ તે પહેલાં પીએસઆઈ અને એએસઆઈમાં, એમાં ચેન્જીસ થયો અને હવે ફરી વખત આવવાની શક્યતા છે, આવું હું માનું છું. આરઆર જે છે એ હજી બાકી છે એટલે એ વધારે વિગત આરઆર આવશે ત્યારે આપણને ખ્યાલ પડશે. તો મિત્રો આવી રીતે પરીક્ષા હતી 2010ની. ત્યાર પછી 2012ની અંદર પીએસઆઈ એએસઆઈની પરીક્ષા જાહેર થઈ ત્યારે સૌથી પહેલો ખૂબ મોટો ફેરફાર થયો કે એની અંદર આખું 1600ના બદલે 5 કિલોમીટરનું, 1600 મીટરના બદલે 5 કિલોમીટરનું રનિંગ આવ્યું. જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હતી એના બદલે ઓએમઆર શીટવાળું આખું પેપર આવ્યું 2012માં અને 2014માં પણ. અને ત્યાર પછી સતત આ પરીક્ષા ઓએમઆર શીટથી જ લેવાય છે બરોબર છે. અહીંયા પ્રિલિમ પરીક્ષા 2012 અને 14માં 16માં પ્રિલિમ પરીક્ષા નહોતી, માત્ર 5 કિલોમીટરનું રનિંગ હતું અને એના પછી 100 માર્કના 4 પેપર હતા. 100 માર્કનું ગુજરાતી હતું, 100 માર્કનું અંગ્રેજી હતું, 100 માર્કનું જનરલ નોલેજ હતું અને 100 માર્કનો કાયદો હતો, જેમાં આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ આવા 9 કાયદાઓ હતા. 2012 અને 14ની અંદર ગુજરાતી અને અંગ્રેજી છે એ 75 માર્કનું હતું અને 2018-21ની અંદર એ 100 માર્કના એક વિષય 100 માર્કનું થઈ ગયું. આ વાત ઓલરેડી એટલા માટે કહું છું કે જો તમે પીએસઆઈ એએસઆઈની તૈયારી કરતા હોવ તો આ છેલ્લા 10 વર્ષનો આખો ઇતિહાસ મેં તમને કીધો કે આવી રીતે પીએસઆઈ એએસઆઈની પરીક્ષાઓ લેવાની છે મિત્રો. આપે ઘણા બધા વિડીયો કોન્સ્ટેબલની ભરતી આવી પછી આરઆર ઘણા બધાના જોયા હશે, કેમ તૈયારી કરવી એ પણ જોયા હશે, પણ આ વિડીયો એકદમ મારો અલગ હશે નથી. કારણ કે અહીંયા પ્રેક્ટિકલ હું 2010થી લઈ આ 24 સુધી આ ફિલ્ડમાં છું. આ મારી નજરે આ બધી પરીક્ષાની બદલાતી પરીક્ષા પદ્ધતિઓમાંથી હું પસાર થયો છું અને મેં જોઈ છે મિત્રો. આગળ વાત કરીએ આપણે કે 2024ની અંદર હવે પીએસઆઈ એએસઆઈની ભરતી આવે તો આની અંદર શું આવી શકે. તો સૌથી પહેલાં તો મિત્રો જે રનિંગના 5 કિલોમીટર હતું એનું એ રનિંગ છે જ તે. માત્ર ચેન્જીસ એટલો છે કે એની અંદર એના જે માર્ક હતા 50 માર્ક, જે ઇન્ટરવ્યૂના પહેલાં 50 માર્ક હતા એ 50 માર્ક ઇન્ટરવ્યૂ રદ કરી અને આ રનિંગના હતા.
તો એ માર્ક નીકળી જાય અને માત્ર 5 કિલોમીટરનું રનિંગ રહે. બીજો ચેન્જીસ એ થઈ શકે જે ખૂબ મહત્વનો છે કે પ્રિલિમ પરીક્ષા લેવાતી 100 માર્કની પીએસઆઈ એએસઆઈ માટે. આ 100 માર્કનું પેપર જનરલ નોલેજનું આવતું. જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ થોડીક ડીપમાં તૈયારી કરે તો પીએસઆઈના પ્રિલિમની તૈયારી થઈ જતી અને સાથે 100 માર્કનું આ જનરલ નોલેજનું પેપર આવે એની તૈયારી થઈ જાય કોન્સ્ટેબલના વિદ્યાર્થીને. અલગ તૈયારી શું કરવી પડે તો કે ગુજરાતીની, ઇંગ્લિશની અને 3 કાયદા આવે એના સિવાયના બીજા 6 કાયદાની અલગ તૈયારી કરવી પડે. હવે ફેરફાર એ થઈ શકે, પહેલો ચેન્જીસ કે રનિંગના માર્ક રિમૂવ થઈ જાય, 5 કિલોમીટર એમનેમ રહે. બીજો ચેન્જીસ એ થઈ શકે કે પ્રિલિમ પરીક્ષા આખી રદ થઈ જાય, ડાયરેક્ટ મેઇન પરીક્ષા આવે. અને ત્રીજો ખૂબ મહત્વનો ચેન્જીસ એ થઈ શકે, હું આવી કોઈ ગેરંટી ન આપું પણ આવું હું માનું છું કે કદાચ એવો ચેન્જીસ થઈ શકે. આજે 100 માર્કનું ગુજરાતી, 100 માર્કનું ઇંગ્લિશ, જનરલ નોલેજ અને કાયદાનું જે પેપર છે આમાં કદાચ ડિસ્ક્રિપ્ટિવ આવી શકે, એટલે કે OMR શીટના બદલે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આવી શકે, કારણ કે સુપર ક્લાસ 3ની આ પોસ્ટ છે. અને કદાચ ડિસ્ક્રિપ્ટિવ ન આવે તો ઓલરેડી આ પેપર જે છે એ આવી રીતે લેવાય. તો આ રીતે અત્યારે આરઆર આવે એ પહેલાં તમારે માનસિક તૈયારી રાખવાની 100% કે આપણે ગુજરાતીની તૈયારી કરવાની છે 100 માર્કની, ઇંગ્લિશની કરવાની છે, જનરલ નોલેજના 10 થી 12 વિષયો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, કોમ્પ્યુટર, રમતગમત, સાંસ્કૃતિક વારસો, આ બધા જનરલ નોલેજના વિષયો કરવાના. તો આ મુજબ તૈયારી કરવી પડે. થોડુંક મિત્રો આપણે આગળ વધીએ, જેના માટે આજનો આપણો આ લેક્ચર છે એના તરફ આપણે જઈએ. આપણો આ લેક્ચર જે છે એ મેઇન લેક્ચર આજનો જે છે એ છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરવી, આના મારા અનુભવનો આ લેક્ચર છે. પીએસઆઈનો આરઆર જાહેર થશે એએસઆઈ પીએસઆઈ માટે, પછી એક સ્પેશિયલ વિડીયો એના માટે આપણે બનાવશું કે કેમ તૈયારી કરવી. અહીંયા આજનો ખાસ આ લેક્ચર કોન્સ્ટેબલની તૈયારી મિત્રો કેવી રીતે કરવી નવા સિલેબસ મુજબ, એના માટેનો મિત્રો વિડીયો છે. આપ સૌ જાણો છો એની અંદર હાઇટ કેટલી હશે, વજન કેટલો હશે, આ બધી વસ્તુ આરઆરમાં છે અને એવા ઓલરેડી તમે ઘણા બધા વિડીયો જોઈ ચૂક્યા છે. એટલે એની વિશેષ ચર્ચા હું નહીં કરું કે સાહેબ કઈ કેટેગરી માટે કેટલી હાઇટ, કેટલો વજન, છાતી કેટલી ફૂલાવવાની, બરોબર, ઉંમર કેટલી, ક્વોલિફિકેશન શું છે, આ બધું આપ સૌને આરઆરની અંદર ખૂબ સારી રીતે છે. આ દરેકને માહિતી છે અને એવા તમને યુટ્યુબ ઉપર ઓલરેડી ઘણા બધા વિડીયોઝ પણ જોવા મળશે જેમાં બધી માહિતી છે. આમાં કંઈક એના કરતાં આપણે અલગ ચર્ચા કરીએ મિત્રો કે તૈયારી કેમ કરવી અને શા માટે પાસ નથી થતા આપણે. આજે એક વિદ્યાર્થી હોય જે છેલ્લા ઘણા સમયથી પોલીસ કોન્સ્ટેબલ બનવું એમનું સપનું હોય. પોલીસ કોન્સ્ટેબલની નોકરી એટલે મધ્યમ વર્ગના પરિવાર માટે મિત્રો આઈપીએસ સમકક્ષ છે, આવું હું માનું છું, કારણ કે હું એમાંથી પસાર થયો છું આ ફિલ્ડમાં. કારણ કે જે ઘર પરિવારની આવક 5,000 રૂપિયા પ્રતિ માસ હોય એનો દીકરો પોલીસમાં લાગી જાય ને મિત્રો, એટલે એની આખી લાઈફ સેટ થઈ જતી હોય. જો કહેવાય ને કે પ્રેમ, પૈસો અને પ્રતિષ્ઠા ત્રણેય વસ્તુ મળી જાય. એ ફેમિલી જે છે એમનો પ્રેમ મળે જાય, સંબંધીઓ, રિલેટિવ્સમાં એમની આખી આબરૂ, ઇજ્જત એમની થઈ જાય, એક આવકની સદ્ધરતા એને પ્રાપ્ત થાય. અને હવે કોન્સ્ટેબલમાં સીધો 26,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર છે અને પ્લસ મારા ખ્યાલથી પેલું ઇન્સેન્ટિવ ને એ બધું થઈને 30-31,000 રૂપિયા થાય. એટલે કે મધ્યમ વર્ગના પરિવારનો દીકરો પોલીસ કોન્સ્ટેબલમાં લાગી જાય એટલે જેની આવક મહિનાની 5,000 હોય ને મિત્રો, એની 30-31,000 રૂપિયા એના ઘરની આવક થઈ જતી હોય. ખૂબ મોટા ચેન્જીસ મેં એમના પરિવારોમાં જોયા છે. 2016માં મારી પાસે જે વિદ્યાર્થી તૈયારી કરતા હોય અને પોલીસમાં પાસ થયો હોય અને 2018માં એ પાસ થયો, પછી એમણે એમના બેનને મોકલ્યા હોય તૈયારી કરવા માટે, એ પાસ થયા હોય. 2021માં એમના પાછા ત્રીજા એક ભાઈ હોય એમને મોકલ્યા હોય અને એ પાસ થયા હોય. આવું મેં મારી નજરે મિત્રો જોયું છે આ 13 વર્ષના કેરિયરની અંદર. જે ઘરની આવક મહિને 5,000 રૂપિયા હતી એ ઘરના આજે 3 વ્યક્તિ સરકારી નોકરી કરતા હોય, એટલે એ ઘરની આવક અત્યારે પ્રતિ માસ 1 લાખ રૂપિયા હોય મિત્રો. અને એના માટે જે સંઘર્ષ કરવો પડે, જે મહેનત કરવી પડે, આયોજનબદ્ધ રીતે એક આખું પ્લાનિંગ બનાવવું પડે કે કેમ પાસ થઈ શકાય મિત્રો. એટલે એના માટે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે પહેલાં તો આવું નક્કી કરવું પડે અને એના માટે મારામાં શું શું ખામી છે, મારે શું શું હજુ કરવાનું બાકી છે. હું ગેરંટીથી કહી શકું મિત્રો, મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે જે 1-1 વર્ષથી
કોન્સ્ટેબલની તૈયારી કરે છે, અત્યારે આરઆર બહાર પડી ગયો, હમણાં જ મારો એક સેમિનાર હતો, એની અંદર 200 વિદ્યાર્થી હતા. મેં પૂછ્યું કેટલા મિત્રોને ખ્યાલ છે આરઆર આવી ગયો, તો એમાંથી 200માંથી 190 જણાએ ઊંચો હાથ કર્યો. મેં પૂછ્યું આમાંથી કેટલા જણ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, તો 200 જણ કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા. મેં પૂછ્યો ત્રીજો પ્રશ્ન કે કેટલા મિત્રોને નવો આરઆર આવ્યો એ મુજબ સિલેબસ ખ્યાલ છે કે કયા માર્કનો કેટલો વિષય, તો એ 200 વિદ્યાર્થીમાંથી મિત્રો 10 હાથ ઊંચા નહોતા કે જેને સિલેબસ ખબર હોય કે અમારે શું કરવાનું છે. જ્યાં સુધી તમને તમારો રસ્તો નથી ખબર ત્યાં સુધી કઈ રીતે તમે પાસ થશો. અને યુદ્ધ જ્યારે જાહેર થાય ને પછી તમે તલવાર જે છે લાકડાની તલવાર હોય ને મિત્રો, એ લાકડાની તલવારોથી યુદ્ધ ન લડી શકાય. એના માટે તલવારને અગાઉ જે છે ને એ ધાર કાઢવી પડે મિત્રો, બરોબર. એટલે કોન્સ્ટેબલ બનવું છે આ નક્કી હોય, પણ એમને એના માટે શું કરવું પડે એની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવી છે મિત્રો. તો સૌથી પહેલાં તો પોલીસ કોન્સ્ટેબલ આપણે બનવું છે, તો આપ સૌ જાણો છો કે હવે 200 માર્કની પરીક્ષા પદ્ધતિ છે. આપ સૌ જાણો છો 200 માર્કની પરીક્ષા છે, એની અંદર ઓલરેડી વિભાગ 2 છે, એટલે કે પરીક્ષા એક જ સાથે લેવાશે, એક જ પેપર તમને આપશે, OMR સીટ વાળું જ પેપર આપશે, ધોરણ 12 પાસ ઉપર જ આ પરીક્ષા લેવાશે. પણ એ એક જ પેપરમાં જેવી રીતે અત્યાર સુધી અનેક પરીક્ષાઓ લેવાય છે, ટેટની લેવાય છે, ટેટ 2ની લેવાય છે, આ દરેકમાં વિભાગ A અને વિભાગ B હોય. ટેટની પરીક્ષા લેવાય તો વિભાગ A જે છે એ બધા માટે જનરલ હોય 75 માર્કનો, વિભાગ B જે છે એ સામાજિક વિજ્ઞાનવાળા માટે અલગ હોય, ગુજરાતીવાળા માટે અલગ હોય, ગણિત વિજ્ઞાન માટે અલગ હોય. તો એવી રીતે એક પેપર એક જ હોય. એવી જ રીતે મિત્રો પેપર એક જ હશે, પણ એક વિભાગ છે એ 80 માર્કનો હશે અને બીજો વિભાગ છે એ 120 માર્કનો હશે. આવી રીતે 200 માર્કની આ પરીક્ષા છે, આપ સૌ જાણો છો. 3 કલાકનો સમય છે એ પણ આપ સૌ જાણો છો. આપ સૌને એ પણ ખ્યાલ છે કે આ 200 માર્કમાંથી મિનિમમ 40% માર્ક લાવવા જરૂરી છે. એટલે કે અહીંયા 80 માર્ક જે છે, આ 80 માર્કની અંદર 30 માર્કનું રીઝનિંગ છે, આ આપ સૌને ખ્યાલ છે, 30 માર્કનું ગણિત છે, આ આપ સૌને ખ્યાલ છે, અને 20 માર્કનું છે ગુજરાતી ભાષા. આવી રીતે 80 માર્કની પરીક્ષા છે મિત્રો. વિભાગ A જે છે એ 80 માર્કનું છે, એટલે કે 80 માર્ક જે છે એના 40% એટલે 32 માર્ક થાય. આ 32 માર્ક વિભાગ A ની અંદર તમારે લાવવા જરૂરી છે, 32 માર્ક. એવી જ રીતે વિભાગ B જે છે 120 માર્કનો છે. અહીંયા માત્ર હું તમને આ સિલેબસ નથી સમજાવવાનો, આ તો બધાના મોબાઈલમાં છે, પણ હવે આમાં શું શું કરવું પડે. જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો રોજ આ વિડીયો જોજો, રોજ તમારી જાતને પૂછજો કે મારે આટલું, હમણાં હું બતાવીશ કે આના માટે શું શું કરવું પડે, ઇતિહાસ માટે શું કરવાનું, ભૂગોળ માટે શું કરવાનું, બંધારણ માટે શું શું કરવાનું. તમને આજની તારીખે આટલું તો કરેલું હોવું જોઈએ, આ હું પૂછીશ હમણાં. તો તમારી જાતને પૂછજો. જો તમે 1 વર્ષ 2 વર્ષથી કે 3 વર્ષથી કોન્સ્ટેબલની તૈયારી કરતા હો અથવા તો કરવા માંગતા હો તો કે ભાઈ આટલી તૈયારી મારે થઈ ચૂકી છે કે નથી થઈ, આટલું પૂછજો મિત્રો. અહીંયા માત્ર સિલેબસ નહીં બતાવું, હમણાં આખો રસ્તો તમને બતાવવાનો છે મિત્રો, કે કઈ રીતે તમે તમારી મંજિલ સુધી જે છે એ પહોંચી શકો, એ આખું આના આધારે બતાવવું છે મિત્રો. સરસ મજાનું કહેવાય છે કે ભાઈ હવે કોન્સ્ટેબલ બનવું છે, ખાખી મેળવવી છે, યુનિફોર્મ મેળવવો છે, એટલે હવે નક્કી કરી લેવું પડે, લક્ષ્ય નક્કી કરવું પડે. અને સરસ મજાનું એના માટે કહેવાય છે કે જબ મંજિલ કો અપના માન लिया, जब मंजिल को अपना मान लिया, मकसद अपना तय किया, जब ठान लिया तो ठान लिया, क्या क्या मजबूरी है, क्या मुसीबत है, कितना गहराई है, कितनी मुसीबत है, ये सब भूलकर बस ठान लिया तो ठान लिया. एक बार नक्की करવું પડે મિત્રો કે કોન્સ્ટેબલ બનવું છે, ASI બનવું છે, PSI બનવું છે, 2 સ્ટાર અહીંયા હોવા જોઈએ, અહીંયા ગન હોવી જોઈએ, આ નક્કી એકવાર મિત્રો કરવું પડે. અહીંયા વિભાગ B જે છે એની અંદર 120 માર્ક છે મિત્રો. આ 120 માર્કની અંદર આપ સૌ જાણો છો કે 30 માર્કનું બંધારણ છે. બંધારણ એટલે એવો વિષય છે કે 30 માંથી 28 માર્ક, 29 માર્ક ને 30 માંથી 30 આવે જો સારામાં સારી તૈયારી કરી હોય તો. તમને પ્રશ્ન પૂછે, બરોબર છે,
ચોક્કસ જ જવાબ આવવાનો છે. નાગરિકતા કેટલી રીતે મેળવી શકાય? 5 રીતે. કેટલી રીતે ગુમાવી શકાય? 3 જ જવાબ આવે, ટીક કરવો પડે. કટોકટીના કેટલા પ્રકાર છે? 3 જ પ્રકાર છે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. 4 માંથી જવાબ ટીક કરવો પડે. રાષ્ટ્રપતિની કલમ કઈ? તો તમને 4 ઓપ્શન આપ્યા હોય, 52, 54, 56, 58, તો 52 જ ટીક કરવી પડે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ જે છે એ કેટલો હોય? તમને ઓપ્શન આપ્યા હોય 5 વર્ષ, 6 વર્ષ, 4 વર્ષ, તો શું ટીક કરવો પડે? 5 જ વર્ષ ટીક કરવો પડે. રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય? તો એની અંદર ફિક્સ જ જવાબ આવે કે ભાઈ 4, 5, 6, 7, 4 ઓપ્શન આપ્યા હોય, 6 જવાબ ટીક કરવો પડે. બંધારણ એવો વિષય છે મિત્રો કે તમારે 30 માંથી 30 માર્ક આવે. ઇતિહાસ ખૂબ મહત્વની વસ્તુ છે. ઇતિહાસ અને ભૂગોળ અને વારસો, આના મિત્રો 50 માર્ક આપ્યા છે. કેટલા માર્ક છે? 50 માર્ક છે. અને 40 માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી. અહીંયા ખાસ જોવાનું છે કે સામાન્ય વિજ્ઞાન આવો શબ્દ નથી. સામાન્ય વિજ્ઞાન એટલે જનરલ સાયન્સ, અને અહીંયા લખ્યું છે વિજ્ઞાન અને એક શબ્દ ઉમેર્યો છે ટેકનોલોજી. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બીજા 7-8 ટોપિક આવી જાય સામાન્ય વિજ્ઞાન સિવાયના. અને એ ઉપરાંત છે કરંટ અફેર, અને અહીંયા એક શબ્દ છે જનરલ નોલેજ. તો જનરલ નોલેજ એટલે એમાં બધું પાછું આવી જાય. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, રમતગમત, સાંસ્કૃતિક વારસો, આ તમામ આવી જાય. તો આવી રીતે મિત્રો આખો સિલેબસ છે. સૌથી પહેલાં તો આટલી આપણને ખબર છે, પછી આપણે આગળ વધીએ છીએ. હવે અહીંયા મિત્રો અહીંયા તમને ખ્યાલ છે કે અહીંયા પણ આ 120 માંથી તમારે મિનિમમ 40% માર્ક જે છે એ વિભાગ બી માં મેળવવાના છે. તો 12 ચોક જે છે એ થાય 48, એટલે કે 48 માર્ક તમારે અહીંયા મેળવવાના છે. બરોબર છે. એટલે એવી રીતે 48A અને 32A, એટલે એવી રીતે 80 માર્ક કુલ તમારે મેળવવા પડે. આ વિભાગ બી ની અંદર તમારે સપોઝ અહીંયા ઇતિહાસમાં 50 માંથી 40 આવ્યા છે, બંધારણમાં 30 માંથી 30 આવ્યા છે, એમ 70 માર્ક આની અંદર આવી ગયા. અહીંયા 80 માર્ક જે છે આ 80 માંથી 25 જ માર્ક આવ્યા. તો તમારો ટોટલ જે છે એ ભલે આ 80 કરતા 80 ને બદલે 96 માર્ક થઈ ગયા, 100 માર્ક થઈ ગયા, 200 માંથી 110 થઈ ગયા. પણ જો અહીંયા આ 80 માર્કમાંથી તમારે 32 માર્કની જગ્યાએ 30 માર્ક હોય તો તમે પાસ નહીં થાવ. બરોબર છે. અહીંયા 120 માર્ક છે. આ 120 માંથી જો તમારે 45 માર્ક આવ્યા હોય, અહીંયા ભલે 80 માંથી 75 આવ્યા છે, પણ અહીંયા 120 માર્કમાંથી તમારે 48 માર્ક જો ન આવે તો તમે પાસ નહીં ગણાવો. આટલી આપ સૌ જાણો છો. આપણે ઝડપથી મિત્રો આગળ વધીએ કે હવે કઈ રીતે આની તૈયારી કરવી. સૌથી પહેલા એક વિષય લેતા જઈએ. એના માટે શું વાંચવું પડે, કયા કયા ટોપિક કરવા પડે, અને એની સાથે તમે તમારી જાતને પૂછતા જજો કે મેં આજની તારીખે આટલું કર્યું છે કે નથી કર્યું. બરોબર છે. અહીંયા આપણે સૌથી પહેલા લઈએ કે ગણિત અને રીઝનિંગ છે, આ બંને વિષયના 60 માર્ક છે. એના માટે શું કરવું પડે? તો સૌથી પહેલા તો આટલા મોસ્ટ આઈએમપી ટોપિક છે ગણિતના અને રીઝનિંગના, આ 100% કરવા પડે. રીઝનિંગ વિશે આપ સૌ જાણો છો, કેલેન્ડરનો એક ચોક્કસ પ્રશ્ન હોય, દિશા અને અંતર સંબંધિત ચોક્કસ પ્રશ્નો હોય, બ્લડ રિલેશનના પ્રશ્ન હોય કે કવિતા, સીતા અને રીતા આ 3 જે છે એ બહેનો છે, આના કરતાં આ ઊંચું છે, આનાથી આ ઊંચું છે, તો સૌથી ઊંચું કોણ છે પ્રશ્ન પૂછે. 24 જાન્યુઆરી 2013ના રોજ રવિવાર હોય તો 25 જાન્યુઆરી 2000 ને આ વર્ષે કયો વાર હોય? આવા ઘણા બધા પ્રશ્નો કેલેન્ડરને લગતા પૂછાય, કોડિંગ ડેકોડિંગના પૂછાય, પાસાના પ્રશ્ન પૂછાય, ઘડિયાળના પ્રશ્ન પૂછાય. આ રીઝનિંગ વિષય છે, 30 માર્કનો છે રીઝનિંગ, અને એના માટે ઘણા બધા ટોપિક કરવા પડે. આ આખી કોઈ પણ એક સારામાં સારી બુક તમે લઈ શકો રીઝનિંગ માટે. આ આખી બુક છે રીઝનિંગ માટે. આ મહત્વના તમામ ચેપ્ટરનો આની અંદર સમાવેશ છે. આવી તમામ બુકો આના માટે જે પણ પોલીસ કોન્સ્ટેબલ માટે તમારે કઈ કઈ વાંચવી પડે એ હું સાથે બતાવતો જઈશ. અહીંયા અનુક્રમણિકામાં અહીંયા મેં માત્ર 10 મોસ્ટ આઈએમપી ટોપિક લખ્યા છે, પણ આની અંદર 17 થી 18 ચેપ્ટર આપ્યા છે આ કિશ્વા કરિયર એકેડમીની રીઝનિંગની બુકની અંદર. તો પહેલાં તો તમારી જાતને પૂછો કે આ બધું આજની તારીખે આટલું રીઝનિંગ તમારે થઈ ગયું છે કે બાકી છે. ભરતી આવશે, તમારી જાતને પૂછો ભરતી આવશે તો આ 2 બુકો તો માત્ર ગણિત અને રીઝનિંગની કરવાની છે. આ ગણિતની બુક છે, આની અંદર એવા 17 થી 18 ચેપ્ટર છે. તો સૌથી પહેલાં તો તમારી જાતને પૂછો કે જો ભરતી આવશે તો ખાલી આ ગણિત અને રીઝનિંગની 2 બુક કરવી હશે ને મિત્રો, તો 1 મહિનો તો એમાં જ લાગી જશે.
દરરોજનું કદાચ એક ચેપ્ટર તમે લ્યો ગણિત અને રિઝનિંગ માટેનું, તોય તે 30 દિવસ લાગે ચેપ્ટર કમ્પ્લીટ કરતા ગણિત રિઝનિંગના. એટલે આ બુકો તમે વાંચી શકો. ગણિત માટે આ બધા ટોપિક જે છે એ કરવા પડે. નફા અને ખોટને લગતા પ્રશ્નો હોય, સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા પ્રશ્નો હોય, સરેરાશને લગતા પ્રશ્નો હોય, મધ્યક મધ્યસ્થ અને બહુલકને લગતા પ્રશ્નો હોય. ઘણા બધા એવા વિદ્યાર્થી હશે જે ગણિત અને રિઝનિંગનું નામ આવે ને એટલે એમાંથી આખા એવું થઈ જાય કે ઓહો, ગણિત અને રિઝનિંગ આવ્યું 60 માર્કનું, અને એ 60માંથી પાછા અહીંયા આપણે ફરજિયાત 32 માર્ક લેવાના છે. કેટલા લેવાના છે? 32. અને એ 32માં હજી આ ગુજરાતીના 20 માર્ક પાછા એડ એમાંથી. અને અહીંયા શબ્દ છે ગુજરાતી ભાષા, મતલબ ગ્રામર કરવાનું નથી. જોડણી, છંદ, અલંકાર, સમાસ આ બિલકુલ નથી કરવાનું. ગુજરાતી ભાષા મતલબ આપણે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર પેરેગ્રાફ આવતો, બરોબર છે, અને એ પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછાતા, નિબંધ આવતો, આવી ભાષાને બાબતો એટલે કે જે ગ્રામર સિવાયના ટોપિક આપણે 10મા 12મા ધોરણમાં ઓલરેડી પરીક્ષા આપી છે ગુજરાતીની, તો એવું 20 માર્કનું પૂછાય. અને આ 20 માર્ક છે ને એ એવા હશે કે એ 20માંથી તમે ધારો ને તો 15 માર્ક તો એમાંથી આવી જાય, અને બાકી આ 30 જે છે ને આ 60 માર્ક છે. આ 60માંથી જો 30 માર્ક આવે અને આ 20માંથી 15 આવે એટલે આ 45 માર્ક અહીંયા થઈ જાય તમારો ટોટલ મિનિમમ. હવે એમાં 60માંથી કેટલા ગણ્યા? ખાલી 30 જ ગણ્યા છે, 50% જ ગણ્યા છે, બરોબર છે. એની સામે અહીંયા એવા વિષયો છે જેમાં ખૂબ પાવરફુલ તમારા વિષયો છે, પણ મારા ખ્યાલ પ્રમાણે તમારે અહીંયા ગણિત અને જો તમારે પાસ થવું હોય તો આ બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કરંટ અફેર આ બધામાં તો સ્કોર કરવો જ પડે. પણ મારા ખ્યાલથી તમારે જો મેરિટમાં આવવું હોય તો ગણિત અને રિઝનિંગને ઓપ્શનમાં ન કાઢતા મેક્સિમમ સ્કોર એમાં કરવો પડે તમારે. અહીંયા ગણિત અને રિઝનિંગ એવા વિષય છે કે ઘણા એવા વિદ્યાર્થી 60માંથી 60 માર્ક આવે મિત્રો, એક પ્રશ્ન ન જવા દે, એનો ગણિત અને રિઝનિંગનો એક પ્રશ્ન ખોટો ન પડે. તો ઘણા એવા વિદ્યાર્થી હશે જે આ 60માંથી મિનિમમ 50 માર્ક લે ગણિત અને રિઝનિંગમાં, અને આ 20 માર્ક છે ને આ 20 માર્કમાંથી મિત્રો મિનિમમ એ 12-13 માર્ક મેળવે. તો તમે વિચાર કરો, 72 માર્ક, 80માંથી અને 72 માર્ક આવી ગયા. હવે મેરિટમાં કોણ પહેલા હશે? તમારે અહીંયા 60માંથી 30-35 આવ્યા હશે, ગુજરાતીમાં 10 માર્ક આવ્યા હશે, તો કેટલો ડિફરન્ટ પડી જાય. તો જો મેરિટમાં તમારે આવવું છે તો ગણિત અને રિઝનિંગ છે એને ખૂબ પાવરફુલ કરવા પડશે, અને એમાં મેક્સિમમ સ્કોર જે છે એ કરવો પડે મારા ખ્યાલ પ્રમાણે, બરોબર છે. અહીંયા બંધારણ, ઇતિહાસ, ભૂગોળ આ બધા એવા સ્કોરિંગ સબ્જેક્ટ જ છે, પણ સાથે અહીંયા પણ મેક્સિમમ માર્ક તમારે કવર કરવા પડે. તો આની વાત આપણે કરી કે ગણિત અને રિઝનિંગ અને ગુજરાતી ભાષામાં કેવા ટોપિક પૂછાય, એની તૈયારી કેમ કરવી એ આપણે વાત કરી. એના માટેની બુક ઓલરેડી તમને બતાવી, અને આ બુકો સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણને જોતી હોય તો એમના ઘર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા પણ આપણે કરી છે. એ પણ હું તમને છેલ્લે આખું જણાવીશ. તો આવી રીતે મિત્રો આપણે વિભાગ એની વાત કરી. વિભાગ એના 80 માર્કની આવી રીતે આપણે તૈયારી જે છે એ કરવી પડે. વિભાગ બી જે છે એ વિભાગ બીની અંદર આપ સૌને જાણશે કે 120 માર્કનું છે. આ 120 માર્કમાં મહત્વના વિષયો તો કે ભાઈ બંધારણ 30 માર્કનું છે, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ 3 વિષય થઈ અને 50 માર્કનું છે. તો આપણે સૌથી પહેલાં તો એમાં જોઈએ કે ભાઈ બંધારણ, ઇતિહાસ અને ભૂગોળમાં કેમ તૈયારી કરવી એના વિશે આપણે જોઈએ. તો બંધારણ મિત્રો એટલે મેં તમને કીધું એમ એવો વિષય છે કે એમાં શું શું તમારે ખાસ આવડવું જ જોઈએ. તો પહેલાં તો તમને મિત્રો બંધારણની રચના કેવી રીતે થઈ એ ખ્યાલ હોવો જોઈએ, એ આખો ટોપિક કરવો પડે ખૂબ સારી રીતે. ત્યાર પછી બંધારણના તમામ ભાગના નામ તમને આવડવા જોઈએ. ખાલી 30 સેકન્ડની અંદર 25 ભાગના નામ આવડે ત્યારે કોન્સ્ટેબલ થવાય, ત્યારે PSI થવાય. જ્યારે બંધારણના એક ભાગ આપણે ખાલી 20 સેકન્ડમાં બોલી જઈએ ને કે ભાગ 1 સંઘ અને તેના પ્રદેશો, 2 નાગરિકતા, 3 મૂળભૂત અધિકારો, 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, 4 ક મૂળભૂત ફરજો, 5 કેન્દ્ર સરકાર, 6 રાજ્ય સરકાર, 7મો રદ કર્યો, 8મો કેન્દ્ર શાસિત પ્રદેશો, 9મો પંચાયતી રાજ, 9 ક નગરપાલિકા અને મહાનગરપાલિકા, 10મો ભાગ તો કે SC/ST વિસ્તારોની જોગવાઈ, 11મો ભાગ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કામની ભાગીદારી એટલે કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, 12મો નાણાં પંચ, 13મો આંતરરાજ્ય પરિષદ, 14મો કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ UPSC, GPSC એના વિશે 14મો ભાગ આવે, 15મો ચૂંટણીઓ અને ચૂંટણી પંચ આવે, 16મો ભાષા આવે,
સોરી 16મો SC ST અને OBC એ વિસ્તારોની જોગવાઈ, 10મામાં અને 16માની અંદર તો કે જાતિની જોગવાઈ, 17મો બંધારણ માન્ય ભાષા, 18મો કટોકટી, 20મો જે છે એ સુધારાની જોગવાઈ, 21મો જમ્મુ કાશ્મીર. 30 સેકન્ડમાં બધા ભાગના નામ આપણને પહેલા તો આવડવા જોઈએ. મહત્વની અનુસૂચિઓ આવડવી જોઈએ, મહત્વના અનુચ્છેદ આવડવા જોઈએ. બરોબર છે કે ભાઈ મૂળભૂત અધિકારો જે છે એની જોગવાઈ કયા ભાગમાં છે, આ ભાગના નામ તો આવડવા જોઈએ, અનુસૂચિ આવડવી જ જોઈએ. બરોબર, પણ મિત્રો એની કલમો પણ આપણને આવડવી જોઈએ કે ભાઈ પંચાયતી રાજ પૂછી તો આપણને ખ્યાલ જ હોય છે કે પંચાયતી રાજ એટલે 243. હિન્દી રાજ્ય ભાષા પૂછી તો પંચાયતી રાજ એટલે 243, હિન્દી રાજ્ય ભાષા એટલે 343. આ ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે. તો લોકસભાની જોગવાઈ જે છે, રાજ્યસભાની જોગવાઈ, રાષ્ટ્રપતિની જોગવાઈ, વિધાનસભા વિશે, વિધાન પરિષદ વિશે, રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય, રાષ્ટ્રપતિની જોગવાઈ પૂછે તો 52, 56માં એનો કાર્યકાળ, 58માં એની લાયકાત, 60માં રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિ બને તો શપથ કોણ લેવડાવે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અને 61માં રાષ્ટ્રપતિને હટાવવા માટેની પ્રક્રિયા. આવી એક મહત્વની કલમો આપણને મિત્રો આવડવી જોઈએ. બંધારણ વિશે ઘણું બધું ડીપમાં કોન્સ્ટેબલ લેવલ હોય ને તોય કરવું પડે કે ભાઈ બીજો ભાગ નાગરિકતા છે તો નાગરિકતા મેળવવાની રીતો 5, આના તમામ 5 નામ, ગુમાવવાની 3 રીતના નામ આવડવા જોઈએ. મૂળભૂત અધિકારો બરોબર કેટલા હતા તો કે 7 હતા, હવે 6 છે. આ એક વસ્તુ આવડવી જોઈએ. મૂળભૂત અધિકારના નામ અનુચ્છેદ સહિત આવડવા જોઈએ. 11 ફરજો મિત્રો, જ્યારે હું એવું હંમેશા કહેતો હોઉં મારા ઘણા બધા લેક્ચરમાં કે તમે PSI બનવું હોય, કોન્સ્ટેબલ બનવું હોય, નાયબ મામલતદાર બનવું હોય, ક્યારે ત્યાં પહોંચે જ્યારે બંધારણ વિશે તમને જ્યારે 30 સેકન્ડની અંદર 11 મૂળભૂત ફરજોના નામ આવડે ને ત્યારે કોન્સ્ટેબલ બનાય, ત્યારે PSI બનાય. કે ભાઈ પહેલી ફરજ જે છે એ આપણા બંધારણને આદર આપવો, બીજો અનુસરવું, ત્રીજું રક્ષણ કરવું, ચોથી મૂળભૂત ફરજ કઈ છે તો કે હાકલ પડે ત્યારે રક્ષણ કરવા તૈયાર રહેવું, 5મી તો કે ભાઈ 4 પ્રકારના ભેદભાવો, સામાજિક, રાજકીય, આર્થિક આ ભેદભાવોથી દૂર રહેવું, 6ઠ્ઠી ફરજ ભારતના ભવ્ય વારસાનું રક્ષણ કરવું, 7મી ફરજ જંગલો, પશુઓ અને પક્ષીઓનું જતન કરવું, 8મી ફરજ કઈ છે તો કે ભાઈ અંધશ્રદ્ધાઓથી દૂર રહી અને વૈજ્ઞાનિક માનસ રાખવું, 9મી ફરજ જાહેર મિલકતનું રક્ષણ કરવું, 10મું વ્યક્તિગત પ્રદાન, અને 11મી ફરજ જે છે એ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની સુવિધા પૂરી પાડવી. 11 ફરજો, મૂળભૂત અધિકારો, કટોકટીના પ્રકારો, બંધારણના મહત્વના સુધારાઓ, આ બધું જ બંધારણ કરવું પડે. અને એના મિત્રો 30 માર્ક છે. અને એના માટે આપ સૌ જાણો છો એક સારામાં સારી બુક સમગ્ર ગુજરાતની અંદર પ્રખ્યાત છે, બંધારણ અને કાયદા માટે કિશ્વા કરિયર એકેડમીના પથદર્શક ડૉક્ટર શહેજાદ કાજી સાહેબનું નામ સમગ્ર ગુજરાતમાં છે બંધારણ માટે. અને જો તમારે પાસ થવું હોય PSIમાં, ASIમાં, કોન્સ્ટેબલમાં, તો બંધારણ માટેની એમની આ બુક જે છે એ 100% આપણે કરવી પડે. બરોબર છે. અને આ તમે ઘર બેઠા મંગાવી શકો છો. એ છેલ્લે આપણે વાત કરશું મિત્રો. આગળ આપણે વાત કરીએ એવી જ રીતે ઇતિહાસ અને ભૂગોળ માટે શું કરવું પડે તો મિનિમમ તમારે ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકો વાંચવું પડે. કયું પાઠ્યપુસ્તક તો કે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક વાંચવું પડે. મિત્રો આપણી YouTube ચેનલમાં કેટલાક એવા વિડીયો છે તમે જોજો. ધોરણ 6ના બીજા ત્રીજા પાઠમાંથી પ્રશ્નો પૂછે ને તોય તમને નહીં આવડે. આપણને એમ પાઠ છે આદિમાનવ નામનો પાઠ છે, એમ થાય કે આદિમાનવમાંથી શું પ્રશ્ન પૂછે. તમે અગાઉની નાયબ મામલતદારની પરીક્ષામાં જોજો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન 7માંથી 2માંથી થઈ 21 પ્રશ્નો પૂછેલા છે, તોય નહોતા આવડ્યા ઘણાને. તો અહીંયા ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન કરવું પડે, કારણ કે એમાં 4 વિષયો કવર થાય. એક ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય, બંધારણ આવી જાય, અને સામાન્ય વિજ્ઞાનના પણ ઘણા ચેપ્ટર આ સામાજિક વિજ્ઞાનમાં આવી જાય. ધોરણ 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું સામાજિક વિજ્ઞાન, એમાં સાંસ્કૃતિક વારસો પણ આવી જશે. અને જો આપણી પાસે એવી અલગ અલગ ધોરણ 6 થી લઈ 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનની એ બુકો આપણે મેળવવી ના હોય, ભેગી ના કરવી હોય અથવા મળતી ના હોય, તો એક ખૂબ સરસ મજાની આ બુક છે મિત્રો. આની અંદર ધોરણ 6 થી 10ના સામાજિક વિજ્ઞાનના એટલે કે GCRTના આ એક ચેપ્ટરના વિશે ચર્ચા છે અને એના મહત્વના પ્રશ્નો છે. આ એક બુક કરી નાખીએ એટલે પછી ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકો મેળવવા ન પડે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને સામાન્ય વિજ્ઞાન આ તમારે ક્લિયર થઈ જશે. સાથે ધોરણ 11 અને 12નું ઇતિહાસ કરવું પડે. કોન્સ્ટેબલમાં પાસ થવું હોય ને
તો ધોરણ 11 અને 12નું ઇતિહાસ 100% કરવું પડે. એક પીઆઈની પરીક્ષા હતી અને પીઆઈની પરીક્ષા 2017ની અંદર 11મા ધોરણના ઇતિહાસની બુકમાંથી 16 પ્રશ્નો હતા. એ પ્રશ્નો પણ કયા તો કે પાઠ્યપુસ્તકમાં છેલ્લે સ્વાધ્યાયમાં ખાલી જગ્યાઓ હોય, વિકલ્પો હોય, આવા પ્રશ્નો હતા મિત્રો. તો જો 11-12ની તમારે ઇતિહાસની બુક ગોતવી ના હોય તો આ કિશ્વા કેરિયર એકેડમીની આ બુક છે ધોરણ 11-12ના ઇતિહાસનું. આમાં સંપૂર્ણ એક ચેપ્ટરનો આમાં સમાવેશ છે મિત્રો. એવી જ રીતે સાંસ્કૃતિક વારસો જે છે એના વિશે શું કરવું, કારણ કે એ પણ આ 50 માર્કની અંદર છે. તો અહીંયા મિત્રો જોઈ શકો આપ કે સાંસ્કૃતિક વારસો જે છે એમાં કયા કયા ટોપિક આવે. આપણે એમ થાય સાંસ્કૃતિક વારસો શું પૂછાય, તમે એક ટોપિક જોશો ને એક ટોપિકમાં બીજા 5 ટોપિક હશે કે ભાઈ ગુજરાતની, સપોઝ અહીંયા મેં લખ્યું છે કે એક શબ્દ છે ગુજરાતનું સંગીત, તો સંગીતના 7-8 પ્રકાર હશે. ભજન હશે, ગરબા હશે, પ્રભાતિયા હશે, આરડા હશે, રાષ્ટ્રગીતો હશે, સાખીઓ હશે, ભવાઈ હશે. અહીંયા ગુજરાતના વાવ, કુવાઓ, ગુફાઓ, ગુજરાતની બોલીઓ, ગુજરાતના મેળાઓ, ગુજરાતના હસ્તકલા, સ્થાપત્ય કલા, શિલ્પ અને સાહિત્ય. મેં તમને કીધું ને મિત્રો કે ઘણા મિત્રો છે ને એ આમ રાહ જોવે છે ક્યારે કોન્સ્ટેબલની હવે ભરતી જાહેર થાય. પણ હવે એ ભાઈની નજર સામે જ 2 ભરતી વહી ગઈ હોય. એ બસ એ રાહ જ જોવે કે ક્યારે ભરતી આવે ને હું તૈયારી ચાલુ કરું. પાસ થવા વિદ્યાર્થી પાસ થવું હોય ને તો ક્યારેય રાહ ન જોવાની હોય. તૈયારી આપણી એવી હોવી જોઈએ કે 1 મહિના પછી પરીક્ષા હોય ને તોય આપણે મેરિટમાં ટોપ હોવા જોઈએ, તો પાસ થવાય. કહેવાની વાત એ છે મિત્રો, તમારી જાતને પૂછો કે ભાઈ સાંસ્કૃતિક વારસાના આટલા ટોપિક મારે થઈ ગયા છે, ગણિતના આટલા ટોપિક થઈ ગયા છે, રિઝનિંગના આટલા ટોપિક થઈ ગયા છે, ઇતિહાસના ધોરણ 6 થી 10નું આ ઇતિહાસ જે છે એ મારે થઈ ગયું છે, ધોરણ 11-12નું ઇતિહાસ મારે થઈ ગયું છે. જો આ બધું જ થઈ ગયું હોય ને તો પછી રાહ જોવો કે હવે ભરતી ક્યારે આવશે, પછી રાહ જોવો. નહીતર તમારી જાતને પૂછો કે હવે જો ભરતી મહિનામાં આવી જશે તો આ એક વિષય કરવામાં મિત્રો 1 મહિનો લાગે ને એવા વિષયો છે. ખાલી સાંસ્કૃતિક વારસો તમારે વાંચવો હોય ને ત્યાં 15 દિવસ થાય. અહીંયા ગુજરાત અને ભારતનું બંનેનું ભૂગોળ છે. તો એ બંનેના ભૂગોળ માટે મિત્રો સ્થાન, સીમા, ભૂપૃષ્ઠ, જિલ્લાઓ કરવા પડે. ગુજરાતના 33, ભારતના 28 રાજ્ય વિશે વાંચવું પડે. હવે આપણને એક સામાન્ય ખાલી એક પ્રશ્ન પૂછ્યો હોય ને, 4 રાજ્ય આપ્યા હોય અને એની રાજધાની આપી હોય, 3 સાચી હોય, 1 ખોટી હોય, પ્રશ્ન હોય કયું અયોગ્ય છે, તો એ આપણે ભેગું થતું હોય. આપણે મેઘાલયની, મિઝોરમની, મણિપુરની આ 3ની રાજધાનીઓ કેટલા પેપરની અંદર પૂછાય, જીપીએસસી લેવલે પૂછ્યું છે. તો આવી રાજધાનીઓ પૂછાય, વડી અદાલત પૂછાય. આપણને ખ્યાલ હોવો જોઈએ કે રાજસ્થાન છે, રાજસ્થાનનું કેપિટલ છે એ જયપુર છે, પણ વડી અદાલત જોધપુર છે. બરોબર છે. ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશની અંદર એનું કેપિટલ જે છે એ અલ્હાબાદ છે, સોરી લખનઉ છે, પણ એની વડી અદાલત છે એ અલ્હાબાદ છે. આવી રીતે ભારતના મિનિમમ 10 થી 12 એવા રાજ્યો છે કે જેનું કેપિટલ અલગ છે અને વડી અદાલત અલગ છે. આપણું ગુજરાત એમાં આવી જાય. ગુજરાતનું કેપિટલ તો કે ગાંધીનગર, પણ વડી અદાલત ક્યાં તો કે અમદાવાદમાં. તો આવા ઘણા બધા ટોપિક તમારે ભૂગોળમાં કરવા પડશે. વસ્તી વિશે, વિસ્તાર માટે, જાતિ પ્રમાણ, ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં ભારતનો ક્રમ, ભારતમાં ગુજરાતનો ક્રમ કેટલામો? સૌથી મોટું રાજ્ય, નાનું રાજ્ય, નદી તંત્ર કરવું પડે. બરોબર. ગંગા, ગોદાવરી, કાવેરી, સિંધુ, આ દરેકના ઉદ્ભવ સ્થાન, અંત, એના ઉપર આવેલી સિંચાઈ યોજના, આ બધા ટોપિક એક કમ્પ્લીટ વાંચવા પડે. તમે ખાલી ટ્રાય તો કરી જુઓ. તૈયારી કરો છો વર્ષથી, ભારતની 5 નદીઓના નામ લખો ને એના ઉદ્ભવ સ્થાનને અંત લખો. સિંધુ લખો, ગંગા લખો, ગોદાવરી લખો, કાવેરી લખો ને કૃષ્ણા લખો. અને આ 5ના ઉદ્ભવ સ્થાન લખો, અંત લખો ને એના ઉપર આવેલી મોટી સિંચાઈ યોજના લખો. જો આ આવડે ને તો એવું માનજો કે ભાઈ મારી તૈયારી સારામાં સારી છે અત્યારે પીએસઆઈની, કોન્સ્ટેબલની, કેએસઆઈની. જો ન હોય તો આ વિડીયો રોજ જોજો અને રોજ મંડાઈ પડજો મિત્રો આ વિડીયો જોઈને. એવી જ રીતે ભારતના ઉદ્યોગો વિશે, જમીનના પ્રકારો વિશે, જંગલ સંપત્તિ, મત્સ્ય સંપત્તિ, રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે તમને એક જોડકું આપે કે નીચેનામાંથી કયું અયોગ્ય છે. તમને રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપેલા હોય, 3 આપેલા સાચા હોય, 1 ખોટું હોય. જે ખોટું કયું છે એ તમારે ટીક કરવું પડે. કે ભાઈ બાંધવગઢ ક્યાં છે, બાંદીપુર ક્યાં છે, તો બાંધવગઢ રાજસ્થાન, બાંદીપુર કર્ણાટક. બરોબર. આવા ઓપ્શન આપેલા હોય. કહેવાની વાત એ છે કે ભૂગોળની અંદર આ એક ટોપિક મિત્રો કરવા પડે પીએસઆઈ અને એએસઆઈ બનવા માટે અને કોન્સ્ટેબલ બનવા માટે. તો આવી જ રીતે મિત્રો આ જે બીજો ટોપિક છે 120 માર્કનો, એની મેં સમજ આપી
કે બંધારણની તૈયારી કેમ કરવી, ઇતિહાસ અને ભૂગોળની તૈયારી કેમ કરવી અને સાંસ્કૃતિક વારસાની તૈયારી કેમ કરવી, આની મેં સમજ આપી. એક ટોપિક બાકી છે 40 માર્કનો, એનું નામ છે વિજ્ઞાન અને ટેકનોલોજી, કરંટ અફેર અને જનરલ નોલેજ છે, 40 માર્કનું છે. તો એની અંદર કઈ રીતે તૈયારી કરવી એના વિશે મિત્રો આપણે જોઈએ. 40 માર્કનું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો અહીંયા જનરલ સાયન્સ નથી. સપોઝ એક આ હજી બુક બતાવી દઉં, આ સાંસ્કૃતિક વારસાની આ બુક છે. આ એક બુક કરી નાખો સાંસ્કૃતિક વારસાનો, એટલે કોન્સ્ટેબલ માટેનો આખો સાંસ્કૃતિક વારસો આની અંદર આવી જાય. અન્ય કોઈ બુક કરવાની જરૂર ના પડે. એવી જ રીતે આ સામાન્ય વિજ્ઞાનની આખી બુક છે મિત્રો. પણ અહીંયા શબ્દ છે સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સ, અને અહીંયા શબ્દ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. એટલે આ બુક તો કરવી જ પડે 100%, પણ આના સિવાય બીજી વિજ્ઞાન અને ટેકનોલોજીને વધારે ડીપમાં કરવું પડે. વર્તમાન પ્રવાહ માટે મિત્રો તમારે દર મહિને 2 થી 3 એવા સરસ મજાના મેગેઝિન આવે છે. આવા છેલ્લા 6 થી 7 મહિનાથી આવા મેગેઝિન કરવા પડે. આ તો ભાઈ તૈયારી કરતો હોય, PSIની, ASIની, કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય, લાઇબ્રેરીમાં જતો હોય વાંચવા, અને એમ પૂછ્યું હોય કે અત્યારે ભારતના RBIના ગવર્નર કોણ છે, કેટલામાં છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, કેટલામાં એ વ્યક્તિ છે, હાલમાં આપણા કેગ કોણ છે, કેટલામાં એ કેગ છે, આપણી ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પૂછ્યા હોય એ ન ખબર હોય. અરે PSI ASIની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરી, એમ પૂછ્યું ને કે ભાઈ અત્યારે ગુજરાતના રાજ્યપાલ જે છે એ કેટલામાં રાજ્યપાલ છે, તો એ વિચાર કરવો પડે. કહેવાની વાત એ છે મિત્રો, જો સફળ થવું હોય, જો પાસ થવું હોય, તો આ તમામ બાબતો આજથી જ કરવી પડશે. અને અનેક વિદ્યાર્થીઓ કરે છે ઘણા બધા સમયથી, તેઓ હવે સફળતાની ખૂબ નજીક છે. ભરતી ક્યારે આવશે કે નહીં આવે આમાં બિલકુલ પડ્યા વગર એક વાત નક્કી છે કે 2024માં ડિસેમ્બર મહિનો આવે ને મિત્રો, 2024નો આ ડિસેમ્બર મહિના સુધીમાં કોન્સ્ટેબલની, PSI ASIની બધી પરીક્ષાઓ લેવાઈ જશે. એટલે એક વાત તો નક્કી છે કે હવે 1 વર્ષની અંદર આપણી જિંદગી છે ને એનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થવાનો છે. એટલે બીજા તમામ કામ મૂકી અને આમાં મંડાઈ પડાય. આપણી જાતને પૂછાય કે હું અન્ય કોઈ જગ્યાએ નોકરી કરવા જાઉં, પ્રાઇવેટમાં, કોઈ પ્રાઇવેટ ઓફિસમાં જાઉં, સ્કૂલમાં જાઉં કે કોઈ રિલેટિવની ઓફિસમાં જાઉં, તો મને 10,000 રૂપિયા કરતાં વધારે આપે ખરા? આવું પૂછો પ્રશ્ન. અને અહીંયા સીધો PSI ASI થાવ ને તો 50,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર છે. જિંદગી બદલાઈ જાય, તમારી તો બદલાઈ જાય, તમારા મમ્મી પપ્પાની જિંદગી બદલાઈ જાય, કુટુંબ પરિવારની જિંદગી બદલાઈ જાય. અને એના માટે આ મહેનત મિત્રો કરવાની છે. બરોબર છે? એટલે આ વર્તમાન પ્રવાહો તમે આવા મેગેઝિનની અંદર કરી શકો. ઘણા વિદ્યાર્થી એવા કરે કે હવે પરીક્ષા આવશે ને ત્યારે આ 2 મહિનાનું કરી લેશું, એમ બિલકુલ ન ચાલે. રોજે રોજની કરંટ અફેરની ઘટનાઓ, પોલિટિકલ ઘટનાઓ આ તમને ખબર હોવી જોઈએ. અહીંયા એક વિષય લખ્યો છે જનરલ નોલેજ. જનરલ નોલેજ એટલે આ તમામ બાબતો જે છે એ આવે. તો મિત્રો આવી રીતે અહીંયા કોન્સ્ટેબલની તૈયારી કરી શકાય. આપ સૌને આના આધારે એટલી તો ખ્યાલ આવ્યો જ હશે કે જો તમારે PSI ASIની તૈયારી કરવી હોય તો ઓલરેડી કોન્સ્ટેબલની તૈયારી તમે કરતા હો ને તો આ એક 100 માર્કની તૈયારી તમારે આખી થઈ જાય. આની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, મતલબ કોન્સ્ટેબલ માટે તૈયારી કરો છો તો આ 100 માર્કના આ પેપરની તૈયારી થઈ જાય છે. એના સિવાય તમારે કોન્સ્ટેબલ સાથે સાથે PSI અને ASIની તૈયારી કરવી હોય, કારણ કે આમાં 2 પ્રકારના વિદ્યાર્થીઓ હશે તમારામાં. એક એવા વિદ્યાર્થીઓ હશે જે કોઈને કોઈ સરકારી નોકરીમાં છે, પોલીસમાં છે, ફોરેસ્ટમાં છે, અન્ય કોઈ ક્લાર્કમાં છે, શિક્ષકમાં છે, અને એમાંથી હવે નોકરી સાથે સાથે તૈયારી કરી અને એમને PSI ASI થવું છે. તો એમને એક આખી તૈયારી કરવાવાળો વર્ગ હશે. બીજો વર્ગ એવો હશે જે અત્યારે હાલમાં નોકરી નથી પણ કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને એની સાથે સાથે PSI ASI નહીં કરવી છે. તો આવા વિદ્યાર્થીઓને આટલું હવે ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મારે કોન્સ્ટેબલનો જે સિલેબસ છે એ તૈયારી કરું તો અહીંયા આ 100 માર્કની તૈયારી તો થઈ જ જાય છે. પણ એના પછી જો મારી પાસે વધારે સમય હોય તો મારે 100 માર્કનું આ અંગ્રેજી, 100 માર્કનું ગુજરાતી, આની વધારે તૈયારી અત્યારે ચાલુ કરી દેવી પડે. તો આવી રીતે મિત્રો મારી જે પણ ક્ષમતા હતી, મારી જે પણ આપને સમજાવવાની તાકાત હતી એ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક PSI ASIની તૈયારી કેવી રીતે કરવી એના માટે મિત્રો આપને મેં આમાં માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે. કિશ્વા કેરિયર એકેડમી ભાવનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલની એક નવી બેચ જે છે એ મિત્રો આ 9 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તમામ અહીંયા ફેકલ્ટીઓ ડૉક્ટર શહેજાદ કાજી સાહેબ, સમગ્ર ગુજરાતમાં નામ છે એમનું બંધારણ અને કાયદા માટે. તો એમના માર્ગદર્શન દ્વારા આખી બેચ ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ અને ભાવનગરની ફેકલ્ટીઓ દ્વારા
આખી બેચ શરૂ થવા જઈ રહી છે। સાથે આખું કેમ્પસ જે છે અહીંયા એ પણ એવું છે કે સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ વિદ્યાર્થી ઘર મૂકીને તૈયારી કરવા આવવું હોય તો એક જ કેમ્પસમાં અહીંયા રહેવા માટે ભાઈઓ અને બહેનો દરેક માટે અલગ અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, સારામાં સારી લાઇબ્રેરીની વ્યવસ્થા છે અને કોચિંગની વ્યવસ્થા છે। મતલબ વિદ્યાર્થીને અલગ જગ્યાએ રૂમ રાખવાની જરૂર નથી, જમવા માટે જવાની જરૂર નથી, અલગ જગ્યાએ લાઇબ્રેરી અલગ જવાની જરૂર, બધી જ સુવિધાઓ એક જ જગ્યાએ છે, જેથી કરી એનો સમય જે છે ને એની પણ ખૂબ બચત થશે। તો મિત્રો આ કેમ્પસ જોઈએ અને પછી આ કોઈ પણ બુક તમારે જોતી હોય તો કઈ રીતે મળશે એના વિશે જોઈએ। તો મિત્રો એકવાર ખાલી એક જ મિનિટ કાઢી અને આપણે કિશ્વા કરિયર એકેડમી ભાવનગરનું આ આખું કેમ્પસ મિત્રો જોઈએ। ઓકે મિત્રો, તો આજના આપણા લેક્ચરની અંદર મિત્રો આપણે પીએસઆઈ એએસઆઈની તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે એમાં સફળ થઈ શકાય, આના માટે પૂરતો પ્રયાસ મેં કર્યો છે। મને અપેક્ષા છે કે આપને આજનો આ મારો વિડીયો જે છે એ ખૂબ ઉપયોગી થશે। આપને જો મિત્રો મારો આ વિડીયો જે છે એ પસંદ આવ્યો હોય તો મિત્રો તમે લાઈક કરી શકો, કમેન્ટ કરી શકો, કમેન્ટ દ્વારા તમારા પ્રતિભાવો આપી શકો, જેથી કરી મને અન્ય વધારે વિડીયો જે છે એ બનાવવાની મિત્રો પ્રેરણા મળે અને પ્રયાસ પણ આપણે 100% કરશું। સાથે અમારી ચેનલ સાથે, અમારી યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાયેલા રહો। જેટલા પણ વિડીયો અમે બનાવીએ આ તમામ વિડીયો જે છે એ આપના સુધી પહોંચે એ માટે મિત્રો અમારી ચેનલ જે છે એને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ માટે તમામ વિષયોની જે પણ બુક તમારે જોતી હોય આ તમામ બુકો અહીંયાથી ખૂબ મોટા ડિસ્કાઉન્ટ સાથે આપના ઘર સુધી કુરિયર દ્વારા મિત્રો મળી જશે। એના માટે મિત્રો આપણો એક નંબર છે 9879047979। આ નંબર છે મિત્રો, એના ઉપર આપ કોલ અને મેસેજ કરી દેજો, વોટ્સઅપ કરી દેજો। સામે તમને આખી બુકની યાદી મળી જશે, એની પ્રાઇસ મળી જશે, તમામ ડિટેલ મળી જશે। સાથે મિત્રો આપને હોસ્ટેલ માટેની માહિતી જોતી હોય, લાઇબ્રેરી માટેની માહિતી જોતી હોય અને ક્લાસીસ માટે કોઈ પણ જરૂર હોય, કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય, અહીંયા નંબર આપેલો છે 9879047979। તો મિત્રો આપનું પોલીસ બનવાનું, પીએસઆઈ બનવાનું, એએસઆઈ બનવાનું અને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન મિત્રો પૂર્ણ કરો એવી હૃદયપૂર્વક આપને મિત્રો શુભેચ્છાઓ અને સાથે ઈશ્વરને પ્રાર્થના। મળીએ છીએ મિત્રો આગળ બીજા વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ।